બેસો બેસો બેસો. भगवान कैसी चालू है. ओम ओम बराबर ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चेत घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण,
નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ. વસિષ્ઠ રામ નિર્વાણ ઉત્તરાર્ધ રાઉન્ડ 40મો રાઉન્ડ. આવે છે, બધા આવે છે ટોલમાં? આવે છે ટોલમાં આવે છે એમ. એન્ટ્રન્સની નજીક છે ને? નજીક જ છે. પેલા હંમેશા દૂર રહેતો. આમ થઈ ગયું. હા, આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 53મો પેજ નંબર 1302 1302. સર્ગ 53મો ઘટપટાદિક બ્રહ્મરૂપ છે. આ 53મા સર્ગમાં પરસ્પર એકબીજામાં ભેદવાળો અને અધ્યારોપ દ્રષ્ટિ વડે દેખાતા સર્વ સંકલ્પમય પદાર્થોનો ત્વમ પ્રત્યય આદિના અર્થરૂપ ભાવ પણ બ્રહ્મ જ છે એ વિશે વર્ણન કરવામાં આવશે. આ 53મા સર્ગમાં પરસ્પર એકબીજામાં ભેદવાળો અને અધ્યારોપ દ્રષ્ટિ વડે દેખાતા સર્વ સંકલ્પમય પદાર્થોનો ત્વમ પ્રત્યય આદિના અર્થરૂપ ભાવ પણ બ્રહ્મ જ છે એ વિશે વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે બ્રહ્મન, સ્મૃતિના વિષયમાં સ્મૃતિ વિષયપણું રહ્યું છે, કાળમાં કાળપણું રહ્યું છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, સ્મૃતિના વિષયમાં સ્મૃતિ વિષયપણું રહ્યું છે, કાળમાં કાળપણું રહ્યું છે, આકાશમાં આકાશપણું રહ્યું છે, જળમાં જળપણું રહ્યું છે, વાયુમાં વાયુપણું રહ્યું છે, વર્તમાનમાં વર્તમાનપણું રહ્યું છે, ભવિષ્યમાં ભવિષ્યપણું રહ્યું છે, ચંચળમાં ચંચળપણું રહ્યું છે, સાકારમાં સાકારપણું રહ્યું છે, ભિન્નમાં ભિન્નપણું રહ્યું છે, અનંતમાં અનંતપણું રહ્યું છે, દ્રશ્યમાં દ્રશ્યપણું રહ્યું છે અને સૃષ્ટિમાં સૃષ્ટિપણું રહ્યું છે. આમ સર્વ વસ્તુમાં બીજાથી તેનું જુદાપણું બતાવનાર જાતિ આદિ અસાધારણ ભાવ રહેલ છે. આ જે રીતે મારા સમજવામાં આવે તે રીતે ક્રમે કરી આપ મને કહી બતાવો. હે વક્તાઓમાં શ્રેષ્ઠ, મારા જેવા અલ્પ બોધવાળા પુરુષોને ઠેઠ મૂળથી માંડી પ્રતિપાદન કરીને સમજણ પાડી શકાય છે. વશિષ્ઠ બોલ્યા, એ સર્વ અનંત બ્રહ્મવિદ
એ સર્વ અનંત મહાચિદાકાશ રૂપ જ છે અને તે કેવળ ચૈતન્ય સ્વરૂપ કહેવાય છે. ફરીથી વશિષ્ઠ બોલ્યા, એ સર્વ અનંત મહાચિદાકાશ રૂપ જ છે અને તે કેવળ ચૈતન્ય સ્વરૂપ કહેવાય છે. તેમાં કશું પણ દ્રશ્ય નથી. તે કેવળ શુદ્ધ ચૈતન્ય છે, શાંત છે, એક છે અને સદાકાળ એક સરખી સ્થિતિમાં જ રહે છે. ફરીથી વશિષ્ઠ બોલ્યા, એ સર્વ અનંત મહાચિદાકાશ રૂપ જ છે અને તે કેવળ ચૈતન્ય સ્વરૂપ કહેવાય છે. તેમાં કશું પણ દ્રશ્ય નથી. તે કેવળ શુદ્ધ ચૈતન્ય છે, શાંત છે, એક છે અને સદાકાળ એક સરખી સ્થિતિમાં જ રહે છે. જ્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવનો પણ અંત લાવનારો મહાપ્રલય આવીને ઊભો રહે છે અને નામ તથા રૂપ એ બંને તિરોભાવને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે એ શુદ્ધ ચૈતન્ય તત્વ જ અવશેષ રહે છે. ફરીથી જ્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવનો પણ અંત લાવનારો મહાપ્રલય આવીને ઊભો રહે છે અને નામ તથા રૂપ એ બંને તિરોભાવને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે એ શુદ્ધ ચૈતન્ય તત્વ જ અવશેષ રહે છે. તેથી સર્વના તત્વરૂપ અને સારરૂપ એ જ વસ્તુ છે. તેથી સર્વના તત્વરૂપ અને સારરૂપ એ જ વસ્તુ છે. તેની અંદર સૃષ્ટિ ઉત્પન્ન થવાનું કશું કારણ સંભવતું નથી. આકાર, બીજ, માયા, મોહ, ભ્રમ આદિ કચરો એ શુદ્ધ તત્વમાં સંભવિત જ નથી. કેવળ શાંત, અતિ સ્વચ્છ, આદિ અંત વિનાનું એક જ સત્ય તત્વ છે અને તેની પાસે આકાશ પણ પાષાણના જેવું સ્થૂળ છે. જ્યારે એ તત્વ ચૈતન્ય રૂપે હોય છે ત્યારે સર્વના અધિષ્ઠાન રૂપ હોવાથી તે નથી એમ કહી શકાતું નથી. જ્યારે તે માયા, મોહ, ભ્રમ, આકાર આદિ મેલ વિનાનું શાંત અને શુદ્ધ હોય છે ત્યારે તે આવી તરહનું છે એમ વર્ણવી શકાતું નથી. આકાશમાં ઉગેલા અને ઝાડની ટોચે ત્યારે સર્વના અધિષ્ઠાન રૂપ હોવાથી તે નથી એમ કહી શકાતું નથી. જ્યારે તે માયા, મોહ, ભ્રમ આદિ આકાર આદિ મેલ વિનાનું શાંત અને શુદ્ધ હોય છે ત્યારે તે આવી તરહનું છે એમ વર્ણવી શકાતું નથી. આકાશમાં ઉગેલા અને ઝાડની ટોચે રહેલા ચંદ્રને જોવા માટે આત્મચૈતન્ય એક પળવારમાં સેંકડો જોજન દૂર જાય છે. ત્યારે તે આત્મચૈતન્યના મધ્ય ભાગમાં જે નિર્વિષય રૂપ જોવામાં આવે છે તે જ એ પરમપદરૂપ તત્વનું સ્વરૂપ છે. અર્ધરાત્રિ સુધીની ગાઢ નિદ્રા પછી જાગ્રત થયેલા સર્વ પ્રકારના વિચાર માત્રથી રહિત થયેલા અને સુખ દુઃખથી રહિત થયેલા અને શાંતપણે સમાધિમાં આરૂઢ થયેલા તત્વવેત્તા પુરુષના ચિત્તનું જે સંકલ્પ રહિત શેષરૂપ બહારના તેમજ અંદરના સર્વ વિષયો તથા વાસનાઓ સંબંધી ભ્રાંતિ સમી જતા રહે છે તે જ એ પરમ પદરૂપ તત્વનું સ્વરૂપ છે. અર્ધરાત્રિ સુધીની ગાઢ નિદ્રા પછી જાગ્રત થયેલા સર્વ પ્રકારના વિચાર માત્રથી રહિત થયેલા અને સુખ દુઃખથી રહિત થયેલા અને શાંતપણે સમાધિમાં આરૂઢ થયેલા તત્વવેત્તા પુરુષના ચિત્તનું જે સંકલ્પ રહિત શેષરૂપ બહારના તેમજ અંદરના સર્વ વિષયો તથા વાસનાઓ સંબંધી ભ્રાંતિ સમી જતા રહે છે તે જ એ પરમ પદરૂપ તત્વનું સ્વરૂપ છે. આજે બ્રહ્મ મુહૂર્તમાં આજે એટલે આપણે જે નીકળવાની જે જગ્યા હતી એટલી જ જગ્યા ઊંચી જગ્યા હતી, આપણે બેટ જેવું, અને બે બાજુ નર્મદા ફૂલ નર્મદા બે બાજુ ફૂલ બ્રહ્મ મુહૂર્તમાં. અને આગળ પછી 2-4 જણ જ હશે. પછી આગળ ઉતરતા થોડું એ ઊંચી જગ્યા અને નર્મદા ફૂલ બે બાજુ, અને ઉતરતા સ્વયંભૂ જ્યોતિર્લિંગ અને ઉપરથી પણ ધોધ પડે નર્મદાનો. એટલે એનું ખોબે લઈને સ્વયંભૂ પર અભિષેક કર્યો અને પછી પીધું. તો આપણે જેમ જળ પીતા હોય ને પાણી, તો એવું જ આમ અનુભવાય. પાણી પીતા હોય ને તો એવું જ અનુભવાય આમ બરાબર. ખોબે સ્વયંભૂને અભિષેક કર્યો અને આનંદ એટલે અનંત આનંદ. અને એ થયું
અને રિંગટોન પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. સાથે સાથે જ બ્રહ્મમૂળ આવ્યું. હવે આવ્યું અત્યારે જ વાંચો. હવે જો સાંભળો, પ્રેક્ટિકલ કીધું ને, તમને કીધું ને, એમણે કીધું સીધું જ આજે જ સ્વયંભૂ એકદમ કાળું, હા, મસ્ત ઘન, એટલે આમ આટલું મસ્ત, આમ કોવે ઉપરથી બમવો પડતો, આમ ધોધ પડતો અને આમ ચડાયું, અભિષેક કર્યો, પછી પીધું અને બે બાજુ ફૂલ, અને આપણો વિશ્રામ માટી પણ આમ દિવ્ય અલૌકિક સત્ય છે સુંદર. આપણો બેટ જે આપણો ઊંચી જગ્યા એનાથી થોડું ઉતરી એટલે સ્વયંભૂ, અને બધી નર્મદા બે બાજુ ફૂલ, અને ઉપરથી નર્મદા ધોધ. આ રીતે હવે આ જો આવ્યું અત્યારે. હવે સાંભળો. અર્ધરાત્રિ સુધીની ગાઢ નિદ્રા પછી જાગ્રત થયેલા સર્વ પ્રકારના વિચાર માત્રથી રહિત થયેલા અને સુખ દુઃખથી રહિત થયેલા અને શાંતપણે સમાધિમાં આરૂઢ થયેલા તત્વવેત્તા પુરુષના ચિત્તનું જે સંકલ્પ રહિત શેષરૂપ બહારના તેમજ અંદરના સર્વ વિષયો તથા વાસનાઓ સંબંધી ભ્રાંતિ સમી જતા રહે છે, તે જ એ પરમ પદરૂપ તત્વનું સ્વરૂપ છે. ઘાસ, વેલાઓ અને અંકુરો ઇત્યાદિ સર્વ પદાર્થોની ઉત્પત્તિ થતાં તેની સાથે પ્રકટ થયેલ જે કાંઈ સત્તા સામાન્ય સર્વત્ર રહેલ છે, તે જ એ પરમ પદરૂપ તત્વનું સ્વરૂપ છે. ઘાસ, વેલાઓ અને અંકુરો ઇત્યાદિ સર્વ પદાર્થોની ઉત્પત્તિ થતાં તેની સાથે પ્રકટ થયેલ જે કાંઈ સત્તા સામાન્ય સર્વત્ર રહેલ છે, તે જ એ પરમ પદરૂપ તત્વનું સ્વરૂપ છે. તે પરમપદમાં જગતનું જે સ્પષ્ટ રૂપ દેખાય છે તે કારણ, આકાર અને નાના પ્રકારના ભેદવાળું હોય એમ લાગે છે, પરંતુ તેનું કોઈ કારણ નથી, એટલે તે જગત છે પણ નહીં, તેમ થયું પણ નથી, અને નથી તેનામાં આકાર, વિકાર અને ભેદભાવ પણ સંભવતા નથી. તેથી તેનામાં આકાર, વિકાર અને ભેદભાવ પણ સંભવતા નથી. આમ જે વિના કારણે સ્વપ્ન આદિની પેઠે દેખાતું હોય તેની સત્તા જ સંભવતી નથી. આ વાત સર્વને પોતાની મેળે જ નિત્ય અનુભવવામાં આવે છે. તો તેને નિષેધ કરવાને કોણ શક્તિમાન છે? નિષેધ. જગતનું કારણ આદિ અંત વિનાનું, સાવ શૂન્ય અને સંભવતું જ નથી. તમે જ સુધારેલું. તમે જ અને કાઢી નાખો સાવ ભ્રાંતિ શૂન્ય અને સંભવતું. જગતનું કારણ આદિ અંત વિનાનું, સાવ ભ્રાંતિ શૂન્ય, સંભવતું જ નથી. તેમજ તે નિરવયવ છે. બ્રહ્મ આ સાવયવ દ્રશ્યરૂપ જગતનું કારણ ઘટી શકતું નથી, કેમ કે જગત બ્રહ્મરૂપ નથી. આથી બ્રહ્મની અંદર જે કાંઈ એ જગતનું રૂપ ભાસે છે તે ચિદાકાશ રૂપ બ્રહ્મ પોતે જ વિવર્ત ભાવથી તેવી રૂપે થઈ રહેલ ભાસે છે. આમ જગત વિવર્ત રૂપે ચૈતન્ય બ્રહ્મરૂપ છે એમ સિદ્ધ થાય છે. એટલે તેની અંદર ઉપરથી જોતા દેખવામાં આવતા ઘટપટ આદિ આકારો જાણે ભ્રાંતિ વડે જ અનુભવમાં આવતા હોય એમ સિદ્ધ થાય છે. બાકી બ્રહ્મ તો સર્વરૂપ છે, શાંત છે, એક ચૈતન્ય રૂપ જ છે, અજન્મા છે, શાંત છે,
દ્વૈત તથા એકત્વ આદિ ભાવથી રહિત છે અને નિર્વિકાર છે. પૂર્ણ બ્રહ્મમાંથી આ જગત પૂર્ણ બ્રહ્મ રૂપે સર્વત્ર ફેલાઈ રહ્યું છે. પૂર્ણ બ્રહ્મમાં તે પૂર્ણ બ્રહ્મ રૂપે જ પ્રકાશા કરે છે. પૂર્ણ બ્રહ્મ રૂપે તે ઉદય પામ્યું છે અને પૂર્ણ બ્રહ્મની અંદર તે પૂર્ણપણે રહ્યું છે. પૂર્ણ બ્રહ્મમાંથી આ જગત પૂર્ણ બ્રહ્મ રૂપે સર્વત્ર ફેલાઈ રહ્યું છે. પૂર્ણ બ્રહ્મમાં તે પૂર્ણ બ્રહ્મ રૂપે જ પ્રકાશા કરે છે. પૂર્ણ બ્રહ્મ રૂપે તે ઉદય પામ્યું છે અને પૂર્ણ બ્રહ્મની અંદર તે પૂર્ણ રૂપે જ રહ્યું છે. એ બ્રહ્મ શાંત છે, વિષમ ભાવથી રહિત છે, ઉદય તથા અસ્તથી મુક્ત છે, નિરાકાર છે અને અજન્મા છે. તે આકાશના જેવું નિર્મળ છે, એકરૂપ છે, સર્વરૂપ છે, સદરૂપ છે અને અસદરૂપ પણ છે. તે નિર્વાણરૂપ છે, આદિરૂપ છે અને તે જ ઉત્તમ જ્ઞાનરૂપ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ વર્ણન નામનો સર્ગ 53મો સમાપ્ત. સર્ગ 54મો. સર્વ પદાર્થો ચૈતન્ય સ્વરૂપ છે. અસતરૂપ છે એમ જે આવ્યું ને એની આગળ કૌંસમાં જગત રૂપે, સતરૂપ છે, અસતરૂપ છે, તો અસતરૂપની આગળ કૌંસમાં જગત રૂપે. બરાબર. સતરૂપ છે એની આગળ કૌંસમાં બ્રહ્મ રૂપે, પૂર્ણ બ્રહ્મ રૂપે. બરાબર. સતરૂપ છે એની આગળ કૌંસમાં પૂર્ણ બ્રહ્મ રૂપે અને અસતરૂપ છે એની આગળ કૌંસમાં જગત રૂપે. બરાબર. બરાબર. તે આકાશના જેવું નિર્મળ છે, એકરૂપ છે, સર્વરૂપ છે, પૂર્ણ બ્રહ્મ રૂપે સદરૂપ છે અને જગત રૂપે અસદરૂપ પણ છે. એક્ઝેક્ટલી. બરાબર. તે નિર્વાણરૂપ છે, આદિરૂપ છે અને તે જ ઉત્તમ જ્ઞાનરૂપ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ વર્ણન નામનો સર્ગ 53મો સમાપ્ત. સર્ગ 54મો. સર્વ પદાર્થો ચૈતન્ય સ્વરૂપ છે. આ 54મા સર્ગમાં સર્વ વસ્તુ પોતાના સ્વભાવની અંદર રહેલ છે અને સ્વભાવ વડે ક્રિયા અને ભેદ થાય છે. એ સ્વભાવ બ્રહ્મરૂપ હોવાથી સર્વ નિર્વિકાર અદ્વૈત ચિન્માત્ર છે એ કહેવાશે. આ 54મા સર્ગમાં સર્વ વસ્તુ પોતાના સ્વભાવની અંદર રહેલ છે અને સ્વભાવ વડે ક્રિયા અને ભેદ થાય છે. એ સ્વભાવ બ્રહ્મરૂપ હોવાથી સર્વ નિર્વિકાર અદ્વૈત ચિન્માત્ર છે એ કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, જગતને તત્વદ્રષ્ટિ વડે જોતા તે આકાશના જેવું સ્વચ્છ અને ભેદરૂપી કલંક વિનાનું છે અને બ્રહ્મ પોતે જ ચિદાકાશની અંદર પોતાના સ્વરૂપમાં ઘટત્વ, પટત્વ આદિ ભાવરૂપે પણ થઈ રહેલ છે. એવી રીતે ચિદાકાશ જ ચિદાકાશની અંદર નાના પ્રકારે વિવર્ત રૂપથી ભાસી રહ્યું છે અને જગત શબ્દના તથા ઘટપટ આદિ શબ્દના અર્થરૂપ પણ તે જ છે. વસ્તુતઃ તો એ જન્મ આદિ વિકારથી રહિત છે. તમે, હું અને જગત વગેરે શબ્દોના અર્થરૂપ બ્રહ્મ પોતે જ બ્રહ્મને વિશે શાંત તથા સમતાથી રહેલું ભાસે છે. વસ્તુતઃ તો એ જન્મ આદિ વિકારથી રહિત છે. તમે, હું અને જગત વગેરે શબ્દોના અર્થરૂપ બ્રહ્મ પોતે જ બ્રહ્મને વિશે શાંત તથા સમતાથી રહેલું ભાસે છે. પરંતુ વસ્તુતઃ તો તેમ છે જ નહીં. આ સર્વ જગત સમુદ્ર, પર્વત, મેઘ અને પૃથ્વી આદિ વિકારવાળું દેખાય છે, છતાં તે કાષ્ઠના મૌનના જેવું શાંત તથા જન્મ આદિ વિકાર વિનાના બ્રહ્મરૂપે જ રહ્યું છે. એવી રીતે દ્રશ્યનો જે દ્રષ્ટા છે તેને પણ દ્રશ્યના સંબંધથી જુદો પાડી વિવેક વડે વિચારવામાં આવે એટલે તે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં જ રહ્યો છે. એવી રીતે દ્રશ્યનો જે દ્રષ્ટા છે
તેને પણ દ્રશ્યના સંબંધથી જુદો પાડી વિવેક વડે વિચારવામાં આવે એટલે તે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં જ રહ્યો છે. આમ તે દ્રષ્ટા પણ રહેતો નથી, તેમજ તે કરતા જણાતો હોવા છતાં પણ કર્તવ્યના અભાવને લીધે અને કારણના પણ અભાવને લીધે વસ્તુતઃ અકર્તા જ છે. આ પ્રમાણે સર્વ બાબતમાં સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરીએ તો દ્રષ્ટાપણું પણ નથી, કર્તાપણું પણ નથી, ભોગતાપણું પણ નથી, જડપણું પણ નથી, શૂન્યપણું પણ નથી, પદાર્થોનું અસ્તિત્વ પણ નથી અને સર્વ આકાશરૂપ છે એમ પણ નથી, પરંતુ જન્મ આદિ વિકાર વિનાનું સર્વવ્યાપી, શાંત, અનાદિ, અનંત એક સત્ય તત્વ છે. પરંતુ જન્મ આદિ વિકાર વિનાનું સર્વવ્યાપી, શાંત, અનાદિ, અનંત એક સત્ય તત્વ છે. તે સત્ય તત્વ શિલાના ગર્ભની પેઠે સર્વત્ર ચૈતન્ય રૂપે એક રસ થઈ રહેલું છે. વિધિ તથા નિષેધ એ બંનેનું જે એક જ અધિષ્ઠાન છે તે જ વિવર્ત રૂપે આ સર્વને આકારે ફેલાઈ રહેલું ભાસે છે. વિધિ તથા નિષેધ એ બંનેનું જે એક જ અધિષ્ઠાન છે તે જ વિવર્ત રૂપે આ સર્વને આકારે ફેલાઈ રહેલું ભાસે છે. જેમ અનેક તરંગોના સમૂહ જળરૂપ છે, તેમ જીવિત, મરણ, સત્ય, અસત્ય, શુભ અને અશુભ એ સર્વ એક ચિદાકાશ રૂપ જ છે અને તે ચિદાકાશ જન્મ આદિ વિકારોથી રહિત છે. એ એક જ તત્વ જીવભાવ રૂપે વિભાગને પામીને દ્રષ્ટાપણાને અને દ્રશ્યપણાને પ્રાપ્ત થઈ જાય છે. આ કલ્પના સ્વપ્નનગર આદિમાં અનુભવમાં આવે છે. આમ પરમ ચિદાકાશની અંદર કલ્પના નહીં, કલ્પના અલગ. કલ્પ એટલે પ્રલય, કલ્પનો અંત, કલ્પાંત. કલ્પનાંતની બદલે કલ્પાંત લખો તો ખ્યાલ આવશે. કલ્પાંતના સમયે એટલે પ્રલય, મહાપ્રલયના સમયે જ્યારે કાંઈ રહેતું નથી એટલે અનુભવમાં આવે છે કે ચિદાકાશ જ રહેલું છે. કલ્પના એમ નહીં, કલ્પના નહીં, ઇમેજિનેશન નહીં. કલ્પના એટલે કલ્પાંતના સમયે, પ્રલયના સમયે બધું એ અખંડ એકરસ ચિદાકાશ અનુભવમાં આવે છે. ત્યારે કાંઈ રહેતું નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ કોઈ રહેતું નથી. સૃષ્ટિથી પ્રલય એ કાંઈ રહેતું નથી અને અનંત શુદ્ધ ચિદાકાશ જ રહેલું છે. કલ્પના અંતના કલ્પના કલ્પાંતના સમયે બરાબર છે. નહીં તો પેલો કલ્પના શબ્દ વાંચો તો કલ્પના, ઇમેજિનેશન એવો જ થાય, પણ એવો જ નથી. કલ્પારંભના કલ્પાંત, કલ્પારંભથી કલ્પાંત, સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, મહાપ્રલય. તો કલ્પારંભ અને કલ્પાંત, તો કલ્પાંતના સમયે ચિદાકાશ જ રહેલું છે, બીજું કાંઈ જ રહેલું નથી એમ અનુભવાય છે. કલ્પાંત એ એક જ તત્વ જીવભાવ રૂપે વિભાગને પામીને દ્રષ્ટાપણાને અને દ્રશ્યપણાને પ્રાપ્ત થઈ જાય છે. આ કલ્પાંતના સમયે સ્વપ્નનગર આદિમાં અનુભવમાં આવે છે. આમ પરમ ચિદાકાશની અંદર આ જગત સ્વપ્નનગરની પેઠે ભાસે છે. નિષ્પ્રપંચ એવું બ્રહ્મ જ જીવરૂપે વિભાગને પ્રાપ્ત થતાં આ જગતને આકારે થઈ રહ્યું છે. માટે સર્વને આકારે દેખવામાં આવતું જગત પ્રથમ જેવું નિષ્પ્રપંચ બ્રહ્મરૂપ હતું તેવું જ સદાકાળ છે એમ તમે સમજો. શાખાના ઉપરના પ્રદેશમાં આકાશની અંદર રહેલા ચંદ્રમાને જોવા જતાં આત્મચૈતન્ય જ્યારે ચાક્ષુષ વૃત્તિ દ્વારા ચંદ્ર સુધીના પ્રદેશમાં પહોંચી જાય ત્યારે વચમાં તેનું જે શુદ્ધ નિર્વિષય રૂપ છે તે જ રૂપ અત્યંત શાંત અને નિર્વિકાર એવા ચિદાકાશની અંદર રહેલું છે. જેમ જળ તરંગ આદિ રૂપે થઈ રહે છે તેમ ચિદાકાશ જ વિવર્ત ભાવથી જગતને રૂપે થઈ રહેલું છે. જે કાંઈ કાર્યરૂપ ઉદય પામતું જાય છે અને કારણ રૂપે થઈ રહેલ છે, તેમજ જે કાર્યરૂપે પ્રગટ થતું નથી અને કારણ રૂપે જ રહેલ છે તે સર્વ એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પ્રકટ થનારા આત્મચૈતન્યના નિર્વિષય રૂપથી ભિન્ન નથી.
જેમ ગમે તેટલો પ્રયત્ન કરી શોધ કરો પણ સસલાનું શીંગડું મળે નહીં, તેમ જગતનું કારણ પણ કેમેય મળતું નથી. જે વિના કારણ ભાષા કરે છે તે ભ્રાંતિરૂપ છે, તેથી તે વસ્તુતઃ હોતું જ નથી. ભ્રાંતિ અસત્યરૂપ છે, તેની સત્યતા શી રીતે કહી શકાય? કારણ વિના કયું કાર્ય ઉત્પન્ન થયેલું નજરે આવે છે? દાખલા તરીકે વંધ્યા સ્ત્રીનો અપુત્ર પતિ સ્વપ્નમાં પોતાના ઉત્તમ પુત્રને દેખે તે એક ભ્રમ જ છે અને તે સાવ મિથ્યા જ છે. તે જ પ્રમાણે કારણ વિના જે કાંઈ આ સર્વ પ્રપંચ રૂપે દેખાય છે તે દ્રષ્ટા ચૈતન્ય પોતે જ ભાસે છે. સર્વને રૂપે તે જ સંકલ્પનગર, ગંધર્વનગર આદિની પેઠે વિવર્ત ભાવનાથી તેવે રૂપે થઈ રહેલ દેખાય છે. આત્મચૈતન્ય ક્ષણ માત્રમાં ચાક્ષુષ વૃત્તિ દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં પહોંચે છે ત્યારે વચમાં તેનું જે નિર્વિષય રૂપ છે તે જ ચૈતન્ય તત્વનું વાસ્તવ સ્વરૂપ છે. તે પોતાના સ્વરૂપને છોડતું નથી અને સર્વ પદાર્થોને આકારે વિવર્ત રૂપથી શોભી રહે છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા વસ્તુતઃ આકાશથી પણ સૂક્ષ્મ છે અને તે જ વિવર્ત રૂપે પદાર્થોને આકારે દેખાય છે. આ બાબતમાં સ્વપ્નમાં દેખાતો મનથી કલ્પેલો પર્વત જ દ્રષ્ટાંત રૂપ છે. રામ બોલ્યા, હે મહારાજ, જેમ વડના બીજની અંદર ભાવિનું મહાન વટવૃક્ષ રહેલું જ છે, તેમ પરમ સૂક્ષ્મ પરબ્રહ્મની અંદર સૃષ્ટિ શા માટે રહી નથી? વશિષ્ઠ બોલ્યા, જ્યાં બીજ હોય ત્યાં જ શાખા પોતાના રૂપને વિસ્તારે છે અને સહકારી કારણોનો એટલે પૃથ્વી, જળ આદિનો સંયોગ થતાં તે ઉત્પન્ન થાય છે. જ્યારે સર્વ પ્રાણી માત્રનો અને પંચમહાભૂત આદિનો પ્રલય થઈ જાય છે ત્યારે જેનાથી જગત ઉત્પન્ન થાય એવું આકારવાળું બીજ શું હોય અને તેનું સહકારી કારણ પણ શું હોય? પરબ્રહ્મ તો શાંત નિરઅવયવ છે. પ્રલય આવ્યું કલ્પાંતથી ખબર પડે છે કે જગત કાંઈ નથી. બ્રહ્મા વિષ્ણુ મેં સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતાનો સંકલ્પ કાંઈ નથી. તો પ્રલયથી ખબર પડે છે કે જે વસ્તુ નથી તો એનું બીજ પણ નથી, એટલે કારણ પણ નથી અને કાર્ય પણ નથી, અને એ પરબ્રહ્મ જ છે, શુદ્ધ ચૈતન્ય જ છે, અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. કલ્પાંતથી ખબર પડે કે કાંઈ નથી તો એનું બીજ પણ એટલે કારણ પણ કાંઈ નથી, એટલે કારણ કાર્ય કાંઈ નથી અને અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. એમ નિર્મળ, શાંત, નિર્વિકાર, નિરાકાર. પરબ્રહ્મ તો શાંત નિરઅવયવ છે, તેમાં વળી આકારની કલ્પના કેવી હોય? એ બ્રહ્મમાં એક પરમાણુપણાનો યોગ પણ સંભવતો નથી, તો પછી તેમાં બીજ ભાવ તો ક્યાંથી જ રહી શકે? આમ કારણરૂપ બીજ સત્ય અસત્યપણું સિદ્ધ કરવામાં એક હેતુરૂપ કહેવાય છે, પણ તેનો તો અસંભવ છે. તો જગતની સત્તા કેમ હોય? શા વડે હોય? શા કારણ માટે હોય? શામાં રહી શકે? અને વળી કેવી હોય? હવે પરમ સૂક્ષ્મ પરબ્રહ્મની અંદર જ આ સ્થૂળ આકારવાળું જગત રહ્યું છે એ વાત પણ ઘડતી નથી. કેમ કે એક સરસવના કણની અંદર મેરુ રહેલો છે એવી કલ્પના કોઈ એક અજ્ઞાનીની જ હોય છે. જો બીજ હોય તો જ કાર્યકારણ ભાવની કલ્પના સંભવે છે, પણ જગતનું નિરાકારપણું સ્વીકારવામાં આવે તો પછી તેનું શું બીજ હોય? અને જન્યજનક ભાવનો, કાર્યકારણ ભાવનો ક્રમ પણ પછી ક્યાં રહે? માટે જે પરમ તત્વ છે તે જ વિવર્ત રૂપે જગતને આકારે થઈ રહેલું છે, બાકી કશું ઉત્પન્ન થતું નથી અને કશાનો નાશ પણ થતો નથી. ચિદાકાશરૂપ આત્મા પોતાના ચિદાકાશરૂપી હૃદયની અંદર ચૈતન્યપણાથી જગતરૂપી ભ્રાંતિને દેખે છે. જો હૃદય અશુદ્ધ હોય તો એ ભ્રમ અશુદ્ધ જેવો જગત આદિ આકારવાળો દેખાય છે, પણ હૃદય શુદ્ધ હોય તો તેમાં એ ભ્રમ પણ શુદ્ધ દેખાય છે. એ જગતનું રૂપ ચિદાકાશ જ છે એમ ભાસે છે. જેમ પવનની અંદર ગતિ રહેલી છે
તેમ એ જગત ચિદાકાશની અંદર આરોપિત રૂપે રહ્યું છે. બાકી એ શુદ્ધ તત્વમાં સૃષ્ટિના નામરૂપની કશી પણ કલ્પના છે જ નહીં, એમ અમને જણાય છે. જેમ આકાશની અંદર શૂન્યતા રહી છે તથા જેમ જળમાં દ્રવપણું રહ્યું છે, તેમ આત્માની અંદર શુદ્ધ સૃષ્ટિ પોતાના વિવર્તરૂપ રહી છે અને તે જાણે જુદી જ હોય તેવી દેખાય છે. અમારા મત પ્રમાણે પ્રકાશરૂપ, શાંત, અનાદિ, અનંત અને સત્ય એવું બ્રહ્મ જ જગત રૂપે ફેલાઈ રહ્યું છે. અમારા મત પ્રમાણે પ્રકાશરૂપ, શાંત, અનાદિ, અનંત અને સત્ય એવું બ્રહ્મ જ જગત રૂપે ફેલાઈ રહ્યું છે. જગત ઉદય પામતું નથી, તેમ તેનો નાશ પણ થતો નથી. ચાક્ષુષ વૃત્તિ દ્વારા આત્મચૈતન્ય એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય ત્યારે વચમાં જે કાંઈ નિર્વિષય રૂપ રહે છે તે જ વિશાળ આકાશની અંદર જાણે જગતરૂપ થઈ રહેલું હોય તેવું દેખાય છે. જેમ પવનમાં ચલન શક્તિ રહી છે, જેમ જળમાં દ્રવપણું રહ્યું છે અને જેમ આકાશમાં શૂન્યતા રહી છે, તેમ અભિન્ન રૂપે બીજી વસ્તુના સંબંધ વિનાનું અસંગ અને અદ્વિતીય એવું આ જગત પણ આત્માની અંદર વિવર્ત ભાવથી ભાસી રહ્યું છે. આ જગત પોતાના વાસ્તવ સ્વસ્વરૂપ ચિદાત્મામાં રહ્યું છે, તેથી તે ચિદાકાશ રૂપ જ છે એમ નિશ્ચય થાય છે. આરોપિત રૂપે તે શૂન્યતાને પ્રાપ્ત થાય છે, તેથી તે પ્રસિદ્ધ આકાશરૂપ એમ કહી શકાતું નથી. પ્રસિદ્ધ આકાશરૂપ નથી એમ કહી શકાતું નથી, કેમ કે એ આકાશરૂપ સૂર્યથી રહિત અને અસ્તોદય વિનાનું ક્યાં પ્રસિદ્ધ છે? આ સર્વ દ્રશ્ય વર્ગ ચિદાત્માનું જ એક રૂપ છે. આમ તે ચૈતન્ય સ્વરૂપ છે, તેથી ચિદાત્માથી જુદું નથી. માટે તમે પણ સર્વ દ્રશ્ય કલ્પનાથી રહિત થઈ જાઓ અને ચિદાકાશ રૂપ જ થઈને રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અદ્વૈક્ય પ્રતિપાદન નામનો સર્ગ 54મો સમાપ્ત. સર્ગ 55મો જગત બ્રહ્મરૂપ છે. આ 55મા સર્ગમાં ચિદાત્મા પોતાના સ્વરૂપને બીજા પ્રકારે એટલે જગતના આકારે ભાવના કરવાથી જગત રૂપે થઈ રહેલ દેખે છે, અને જગતની જો અનન્ય રૂપે ભાવના કરે તો તેને પોતા રૂપે જ દેખે છે, જેથી જગત બ્રહ્મરૂપ જ છે તે કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, ભાવ અને અભાવ, ગ્રહણ અને ત્યાગ, સ્થૂળ અને સૂક્ષ્મ, ચર અને અચર એ સર્વ પ્રથમ સૃષ્ટિના આદિકાળમાં કશું પણ કારણ ન હોવાથી ઉત્પન્ન જ થયેલ નથી. નિરાકાર ચૈતન્ય ધાતુ પોતાના આત્મારૂપ છે. જેમ બીજ વૃક્ષના કારણરૂપ છે, તેમ તે કોઈ દિવસ આ સાકાર જગતના કારણરૂપ હોઈ શકે નહીં. સર્વરૂપે થઈ રહેલ ચિદાત્મારૂપી ધાતુ ભાવનાને લીધે પોતાના આત્માની અંદર પોતાના સ્વરૂપને જગત રૂપે અનુભવે છે. આકાશના જેવી અસંગ અને નિર્વિકાર ચૈતન્ય ધાતુ જેવી જેવી દ્રઢ ભાવના કરે છે, તેવી તેવી ભાવનાને અનુકૂળ જ સૃષ્ટિ તેના જોવામાં આવે છે. જેમ મદિરા આદિ વડે મત થઈ ગયેલો પુરુષ પોતાની મેળે જ પ્રતાપ વડે જણાઈ આવે છે, તેમ એ સૃષ્ટિ પણ પોતાની ભાવના પ્રમાણે ખડી થઈ ગયેલી જણાય છે. જ્યારે આ સર્વ ઉત્પન્ન જ થયેલ નથી અને સાવ છે જ નહીં છતાં પણ દેખાય છે, ત્યારે તો નિર્વિકાર શાંત બ્રહ્મ જ એ અસત્ય પ્રપંચના જેવું વિવત રૂપે થઈ રહ્યું છે એમ તમે સમજો. જળમાં જેમ દ્રવપણું રહ્યું છે, તેમ ચિદાકાશમાં ચિદાકાશ જ રહ્યું છે. ચિત્ત સત્તાને લીધે તેમાં જગતનો અધ્યાસ થાય છે, એટલે તે જગતના આકારે ખડું થઈ રહેલું દેખાય છે. આથી જગત બ્રહ્મરૂપ ચિદાકાશ રૂપ જ છે અને બ્રહ્મે જ તેને બનાવેલું છે. જેમ સ્વપ્નની અંદર અંતરાત્મારૂપી નિર્મળ ચિદાકાશ જ સ્વપ્ન સૃષ્ટિ રૂપે ઉદય પામે છે, અને જેમ કાચ રોગ વડે દૂષિત નેત્રવાળા પુરુષને આકાશની અંદર મોંવાળા મચ્છર આદિના જેવા આકારો ખડા થઈ જઈ જોવામાં આવે છે, તેમ વિચિત્ર પ્રકારના આરંભવાળી આ સૃષ્ટિ પણ સૃષ્ટિ રૂપે ભાવના કરાયેલા ચિદાકાશની અંદર ખડી થઈ ગયેલી દેખાય છે. જેમ કાચ રોગ વડે દૂષિત નેત્રવાળા પુરુષને આકાશની અંદર
મોવાળા મચ્છર આદિ આકારો જોવામાં આવે છે અને જેમ સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિ જોવામાં આવે છે એ બંને આભાસ માત્ર છે, તેમ આ જાગ્રત સૃષ્ટિ પણ કેવળ આભાસ માત્ર છે. બાકી નિષ્પ્રપંચ ચિદાકાશ જ વિવર્ત ભાવથી તે રૂપે થઈ રહેલ છે. આદિ સૃષ્ટિમાં ચિદાત્માનું જે સ્વપ્ન છે તે જાગ્રત કહેવાય છે અને રાત્રિએ જે સ્વપ્ન આવે છે તેને સ્વપ્ન કહેવામાં આવે છે. જેમ નદીઓના તરંગોની રેખા અગાઉ અનાદિકાળથી જેવી છે તેવી જ હમણાં પણ દેખાય છે, તેમ પદાર્થોની રચના પણ પૂર્વકાળથી જેવી ચાલી આવે છે તેવી જ હમણાં પણ રૂઢ થઈ ગયેલી જોવામાં આવે છે. જેમ નદીનું જળ જ તરંગોની શોભાની રચના રૂપે થઈ રહે છે, તેમ ચિદાકાશમાં ચૈતન્યરૂપ બીજની સત્તા જ અંદર સૃષ્ટિભાવને પ્રાપ્ત થઈ રહેલ છે. જો મરી ગયેલા જીવનો અત્યંત નાશ થતો હોય તો તે નિદ્રાના જેવું એક મહાસુખ છે. જો કદાચિત મરી ગયા પછી દુષ્કર્મ સંબંધી નરક આદિ ફળ ભોગવવાનો ભય રહેતો હોય તો એ ભય તો આ લોકમાં અને પરલોકમાં બંનેમાં સરખી રીતે જ રહેલો છે. માટે મરણ અને જન્મ એ બંને સર્વને સરખું સુખ આપનાર છે અને તે બધા બ્રહ્મ સત્તા વડે જ સત્તાવાળા હોવાથી બ્રહ્મમય છે. આથી ભલે જન્મ થાઓ કે ભલે મરણ થાઓ તેમાં કશી ચિંતા નથી, કેમ કે એ બંનેની સૂક્ષ્મ રૂપે સ્થિતિ થવારૂપી સત્તા સ્વાભાવિક બ્રહ્મ સુખમય જ છે. આવા વિચારો વડે જે પુરુષનું ચિત્ત અંદર શાંત થયું હોય છે તે જ શીતળતાવાળું કહેવાય છે. સર્વ દ્રશ્યનો અભાવ થતાં ચૈતન્ય સત્તાની જે સ્થિતિ અવશેષ રહે છે તે સ્થિતિમાં મહાશય પુરુષો એકરૂપતાથી રહેલા હોય છે, માટે તે મુક્ત કહેવામાં આવે છે. જ્ઞાન વડે સર્વ દ્રશ્યનો અત્યંત અભાવ જણાયા પછી પરબ્રહ્મની સત્તા વડે સૃષ્ટિ અધિષ્ઠાન રૂપે ભલે સત્ય હો અથવા આરોપિત રૂપે ભલે અસત્ય હો, પરંતુ એ દ્રશ્યનું જ્ઞાન દ્રશ્યભાવથી રહિત થઈ ગયા પછી માત્ર નિર્વિષય ચૈતન્ય રૂપે ઉદય પામે છે. જે તત્વ દ્રશ્યરૂપ પણ નથી, દ્રશ્યની અપેક્ષાવાળા દ્રષ્ટારૂપ પણ નથી, તેમજ પોતે ચૈતન્ય હોવાથી જળ વર્ગની પેઠે જે પરપ્રકાશ્ય પણ નથી, એવા નિત્ય તત્વની સાથે વિવેકી તત્વજ્ઞ પુરુષો એકતા પામેલા હોય છે. એવા નિત્ય જે તત્વ દ્રશ્યરૂપ પણ નથી, દ્રશ્યની અપેક્ષાવાળા દ્રષ્ટારૂપ પણ નથી, તેમજ પોતે ચૈતન્ય હોવાથી જળ વર્ગની પેઠે જે પરપ્રકાશ્ય પણ નથી, એવા નિત્ય તત્વની સાથે વિવેકી તત્વજ્ઞ પુરુષો એકતા પામેલા હોય છે અને વ્યવહારમાં પણ તેમની સ્થિતિ શાંત તથા નિર્વિકાર જ હોય છે. જેમ કાચ રોગવાળાને નેત્રદોષને લીધે આકાશની અંદર મોવાળા મચ્છર આદિના જેવા આકાર દેખાય છે, તેમ અવિદ્યાને લીધે ચૈતન્ય તત્વની અંદર જે વિવર્ત રૂપે દેખાય છે તે જગત કહેવાય છે. બાકી અતિ સ્વચ્છ પરમ ચિદાકાશની અંદર બંધ મોક્ષની દ્રષ્ટિ હોય જ ક્યાંથી? આ જગત બાકી અતિ સ્વચ્છ પરમ ચિદાકાશની અંદર બંધ મોક્ષની દ્રષ્ટિ હોય જ ક્યાંથી? આ જગત ચિદાકાશનું એક સ્ફુરણ માત્ર છે અને તે કેવળ સંકલ્પ રૂપે ખડું થઈ રહેલું છે. તેથી વસ્તુતઃ તે ચૈતન્ય છે. કોઈ દિવસ તે પૃથ્વી વગેરે રૂપવાળું થયું જ નથી. એ તત્વની અંદર દેશ પણ નથી, કાળ પણ નથી, દ્રવ્ય પણ નથી, ક્રિયા પણ નથી અને આકાશ પણ નથી. સત્ય તત્વ જ જાણે આભાસ રૂપે એ સર્વને આકારે થઈ રહેલું હોય એમ દેખાય છે, પણ વસ્તુતઃ તે કશું છે જ નહીં. જે તત્વ શૂન્ય નથી, અશૂન્ય પણ નથી, આકાશથી પણ અતિ સ્વચ્છ છે, સાકાર ભાસતા છતાં શૂન્ય નથી બ્રેકેટમાં પૂર્ણ બ્રહ્મ રૂપે, અશૂન્ય નથી બ્રેકેટમાં દ્રશ્ય ભ્રાંતિ રૂપે, દ્રશ્ય ભ્રાંતિ રૂપે અશૂન્ય નથી, શૂન્ય છે. અશૂન્ય નથી એટલે શૂન્ય છે. દ્રશ્ય ભ્રાંતિ રૂપે અશૂન્ય છે. શૂન્ય નથી પૂર્ણ બ્રહ્મ રૂપે.
શૂન્ય નથી દ્રશ્ય ભ્રાંતિ રૂપે. દ્રશ્ય ભ્રાંતિ રૂપે અશૂન્ય એટલે શૂન્ય છે. અશૂન્ય એટલે શૂન્ય ન હોવું. સમજાય કે નહીં? એમ જ ને. શૂન્ય નથી પૂર્ણ બ્રહ્મ રૂપે. અશૂન્ય નથી એટલે શૂન્ય છે. અશૂન્ય નથી એટલે શૂન્ય છે એટલે દ્રશ્ય ભ્રાંતિ રૂપે. ક્લિયર? દ્રશ્ય ભ્રાંતિ રૂપે. ક્લિયર છે ને? જે તત્વ શૂન્ય નથી પૂર્ણ બ્રહ્મ રૂપે અસત્ય પણ નથી, શૂન્ય નથી દ્રશ્ય ભ્રાંતિ રૂપે, ના, જે તત્વ શૂન્ય પણ નથી પૂર્ણ બ્રહ્મ રૂપે, અશૂન્ય પણ નથી દ્રશ્ય ભ્રાંતિ રૂપે. અશૂન્ય પણ નથી દ્રશ્ય ભ્રાંતિ રૂપે. એટલે સદાશિવે નિર્વાણ પૂર્વાર્ધમાં 29 થી 42 14 સર્ગમાં કૈલાસમાં સદાશિવ વશિષ્ઠ સંવાદ. સદાશિવ વશિષ્ઠને કીધું કે આદિથી રહિત અંતથી રહિત એક શુદ્ધ તત્વમાં, આદિથી રહિત અંતથી રહિત અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. તો એવા આદિથી રહિત અંતથી રહિત એક શુદ્ધ તત્વમાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, પ્રમાતા પ્રમાણ પ્રમેય નથી, કર્તા કર્મ કરણ નથી. દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, કર્તા કર્મ કરણ નથી, પ્રમાતા પ્રમાણ પ્રમેય નથી, બોધક બોધ બોધવ્ય નથી, હું તું તે નથી, આપણું કે અન્યનું દેહ પણ નથી, દ્વૈત અદ્વૈત નથી, અને નામ રૂપ નથી, કર્તવ્ય અકર્તવ્ય નથી, અને વસ્તુ અવસ્તુ નથી, અને શૂન્ય અશૂન્ય નથી. શૂન્ય 11મો નિષેધ. શૂન્ય અશૂન્ય નથી એટલે શૂન્ય નથી પૂર્ણ બ્રહ્મ રૂપે. અશૂન્ય નથી એટલે શૂન્ય નથી એવું પણ નથી, શૂન્ય પણ છે. અશૂન્ય નથી એટલે શૂન્ય છે એટલે દ્રશ્ય ભ્રાંતિ રૂપે. ક્લિયર? આકાશથી પણ અતિ સ્વચ્છ એટલે આકાશ દ્રશ્યમાં આવે. દ્રશ્ય ભ્રાંતિ કયો એટલે આકાશ આવી ગયું. સમજે? એટલે અશૂન્ય નથી, શૂન્ય નથી, અશૂન્ય પણ નથી. શૂન્ય નથી તો ચિદાકાશ રૂપે, અને અશૂન્ય નથી એટલે શૂન્ય પણ છે. એટલે દ્રશ્ય ભ્રાંતિ કયો ને એટલે આકાશ અને આકાશમાં રહેલી આખી સૃષ્ટિ બધું આવી જાય. દ્રષ્ટા પણ આવી જાય અને તુર્ય પણ આવી જાય, સાક્ષી. અને તુર્યાતીત છે. જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે તુર્યાતીત છે. સમષ્ટિ વ્યષ્ટિ સાક્ષી સાક્ષ્ય પણ નથી. સમષ્ટિ સાક્ષી બ્રહ્મ, સમષ્ટિ સાક્ષી ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ, વ્યષ્ટિ સાક્ષી આત્મા, વ્યષ્ટિ સાક્ષ્ય જીવ મન દેહ. તો સમષ્ટિ વ્યષ્ટિ સાક્ષી સાક્ષ્ય પણ નથી, અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તુર્યાતીત છે. સમષ્ટિ વ્યષ્ટિ સાક્ષીને તુર્ય કહેવાય. સમજે? જે સાક્ષી એટલે જાણનાર, સાક્ષ્યને જાણનાર. તો સાક્ષી બ્રહ્મ, સાક્ષ્ય ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટને જાણનાર. હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતાના સંકલ્પ. બ્રહ્મા વિષ્ણુ મહેશ હિરણ્યગર્ભ, અને એનું સ્થૂળ આ રૂપ વિરાટ. તો સમષ્ટિ સાક્ષી બ્રહ્મ એને તુર્ય કહેવાય, સમષ્ટિ તુર્ય. અને સમષ્ટિ સાક્ષ્ય એટલે જે જણાય છે તે ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ. બ્રહ્મ જ માયાની કલ્પનાથી ઈશ્વર કહેવાય છે. એ ઈશ્વર જ સંકલ્પથી હિરણ્યગર્ભ કહેવાય છે, અને એ સ્થૂળ રૂપથી વિરાટ કહેવાય છે. જેમ કારણ સૂક્ષ્મ અને સ્થૂળ, તેવી રીતે વ્યષ્ટિ આત્મા એ વ્યષ્ટિ સાક્ષી તુર્ય, વ્યષ્ટિ તુર્ય, અને વ્યષ્ટિ સાક્ષ્ય જીવ મન દેહ.
જીવ એટલે ચિદાભાસ, સમજાય? તો તુર્ય પણ સમષ્ટિ વ્યષ્ટિ જે સાક્ષી છે બ્રહ્મ અને આત્મા એ તુર્ય પણ નથી, સાક્ષ્ય સાપેક્ષ સાક્ષી કહ્યું છે. સમષ્ટિ સાક્ષ્ય ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ જે આભાસ માત્ર છે એના જાણનાર તરીકે સાક્ષી કહ્યું છે સમષ્ટિ. એવી રીતે જીવ મન દેહ એ સાક્ષ્ય, એ જે જણાય છે તે આભાસ માત્ર, એને જાણનાર તરીકે વ્યક્તિ આત્મા કહ્યું છે. તો સાક્ષ્ય નથી માટે સાક્ષીનો આરોપ પણ નથી. ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ સમષ્ટિ આભાસ કારણ સૂક્ષ્મ સ્થૂળ એ નથી માટે સમષ્ટિ સાક્ષી બ્રહ્મ એ આરોપ પણ નથી. જણાય છે તે ન હોય તો જાણનાર પણ કેવી રીતે કહેવાય? એટલે તુર્ય નથી. જેમ કે સ્વપ્ન અને સ્વપ્ન દ્રષ્ટા, તો સ્વપ્ન નથી માટે સ્વપ્ન દ્રષ્ટા પણ નથી. સાક્ષ્ય નથી માટે એને જાણનાર સાક્ષીપણું પણ નથી. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તુર્યાતીત આ જ છે. ક્લિયર થાય છે? આ છેલ્લું વચનામૃત જે આવશે આ રવિવાર લાગશે એમાં સ્પષ્ટ કરેલું છે ખુલ્લું બ્રેકેટમાં, સમષ્ટિ વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય દ્રષ્ટા દ્રશ્ય એ બધું સ્પષ્ટ છે. આ ચિદાભાસ છે, ચિદાભાસ છે એક બુદ્ધિ અહમરૂપ જીવ, તો એ દ્રષ્ટા છે. સાક્ષી સાક્ષાતની નીચે, સાક્ષી તો સાક્ષ્ય રહિત અને એનાથી પર છે, પણ એની અંદર જે વ્યક્તિ સાક્ષી આત્મા અને સાક્ષ્ય જીવ મંદે, તો હવે આભાસરૂપ જે જીવ છે ચિદાભાસ સહિત બુદ્ધિ અહમરૂપ જીવ એ દ્રષ્ટા સાક્ષીની નીચે. જેમ ત્યાં જાગ્રત સાપેક્ષ જે સ્વપ્ન પુરુષ હોય તો એ નથી એવો ભાસ, તેવી રીતે સાક્ષી આત્મા સાપેક્ષ જે જીવ છે તે એ સ્વપ્ન પુરુષ છે, સમજાય? એ દ્રષ્ટા અને એની સ્વપ્ન સૃષ્ટિ એ દ્રશ્ય. તો સમજતી વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય જ ન હોય તો જે સાક્ષીનો આભાસ જીવ અહમરૂપ જીવ ચિદાભાસ સહિત બુદ્ધિ એ તો હોય જ ક્યાંથી? સાક્ષી જ ન હોય તો દ્રષ્ટા દ્રશ્ય તો હોય જ ક્યાંથી? એટલે જીવ આ દ્રષ્ટા અને એનું દ્રશ્ય એ તો છે જ નહીં. એનાથી ઉપર સાક્ષી તુર્ય અને એનાથી ઉપર તુર્યાતીત. જાગ્રતના જાગ્રતનું જાગ્રત. આ જે જીવ જાગ્રત છે આ જીવનું જાગ્રત છે, સમજે? તો જેમ એનું જે સ્વપ્ન છે ને સ્વપ્ન પુરુષ છે, તો આ પણ સ્વપ્ન પુરુષ છે. સાક્ષી સાપેક્ષ તુર્ય સાપેક્ષ જેમ આ જાગ્રત સાપેક્ષ સ્વપ્નનો સ્વપ્ન પુરુષ છે તો એ નથી, એવી રીતે તુર્ય સાપેક્ષ સાક્ષી આત્મા સાપેક્ષ આ પણ સ્વપ્ન પુરુષ છે અને આ પણ નથી, એની સ્વપ્ન સૃષ્ટિ પણ નથી. પછી એ તુર્ય જે છે તો સાક્ષ્ય નથી એટલે એનું તુર્યપણું સાક્ષીપણું પણ નથી. ત્યારે શું છે તો કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તુર્યાતીત. ક્લિયર થાય? એટલે આ સ્વપ્નનું જાગ્રત આ જીવ ચિદાભાસ સહિત બુદ્ધિ અહમરૂપ જીવ એનું જાગ્રત તુર્ય અને એનું જાગ્રત તુર્યાતીત. એટલે જાગ્રતનું જાગ્રત હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન છું. હું પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન છું. હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. ક્લિયર? અને તુર્ય નથી એટલે તુર્ય નથી કહેવા માટે તુર્યાતીત કીધું છે, પછી એ કહેવા પણ નથી. અને જો હે સો હે. બરાબર છે? સત્ય તત્વ જ જાણે આભાસ રૂપી એ સર્વને આકારે થઈ રહેલું હોય એમ દેખાય છે, પણ વસ્તુતઃ તે કશું છે જ નહીં. જે તત્વ શૂન્ય નથી પૂર્ણ બ્રહ્મ રૂપે, અશૂન્ય પણ નથી દ્રશ્ય ભ્રાંતિ રૂપે, આકાશથી પણ અતિ સ્વચ્છ છે, સાકાર ભાસતા છતાં નિરાકાર છે, અસત્ય રૂપ જણાતા છતાં અતિ પ્રકાશરૂપ છે. પરમ ચિદાકાશ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ આદિથી રહિત અંતથી રહિત અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. આપણા જગતમાં મનાયેલા કોઈ દેવ સાચા નથી. સદાશિવ વસિષ્ઠને કૈલાસમાં કીધું તો પરમ ચિદાકાશ આકાશ से भी अत्यंत बड़ा, परम चिदाकाश
आकाश से भी अत्यंत सूक्ष्म परम चिदाकाश, आकाश से भी अति निर्मल परम चिदाकाश, आकाश से भी अति असंग असंग परम चिदाकाश, आकाश से भी अत्यंत बड़ा परम चिदाकाश, आकाश से भी अत्यंत सूक्ष्म परम चिदाकाश, आकाश से भी अति निर्मल परम चिदाकाश, आकाश से भी अति असंग परम चिदाकाश, सबसे बड़ा सब कुछ है परम चिदाकाश, अनंत अखंड अभेद है। हैं? પછી સાત છે બીજા એ રીતે આજે કીધું એ રીતે સાત છે પરમ ચિદાકાશના. પરમ ચિદાકાશ અનંત પૂર્ણ મહાકૈવલ્ય, પરમ ચિદાકાશ અનંત પૂર્ણ મહાસામાન્ય, પરમ ચિદાકાશ અનંત પૂર્ણ સ્વયં પ્રકાશ, પરમ ચિદાકાશ અનંત પૂર્ણ સચ્ચિદાનંદ, સત ચિત આનંદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ, ચિત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય, આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. તો પરમ ચિદાકાશ અનંત પૂર્ણ મહાકૈવલ્ય, પરમ ચિદાકાશ અનંત પૂર્ણ મહાસામાન્ય, પરમ ચિદાકાશ અનંત પૂર્ણ સ્વયં પ્રકાશ, પરમ ચિદાકાશ અનંત પૂર્ણ સચ્ચિદાનંદ, પરમ ચિદાકાશ અનંત પૂર્ણ એકરૂપતા, પરમ ચિદાકાશ અનંત પૂર્ણ પરમ શાંતિ, પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત, અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિર્ભ્રાંત નિરપેક્ષ. અને પરમ એક છેલ્લું પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ. જે રામ ચાહે છે તે મને મારા પરમ પદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ છે, તો પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ. અને આપણે નર્મદામાં ઘણું રહ્યા છે, તો પરમ ચિદાકાશ નર્મદા પરમ શાંતિ, પરમ ચિદાકાશ નર્મદા મૈયા, પરમ ચિદાકાશ સત્રાક્ષર ત્યાંનું આપણું, પરમ ચિદાકાશ નર્મદા મૈયા પરમ શાંતિ. બધી એક રસ્તા છે ને, બધી એક રસ્તા એકરૂપતા, પરમ ચિદાકાશ અનંતપૂર્ણ એકરૂપતા. એટલે જ્યાં દ્રશ્ય ભ્રાંતિ નથી ત્યાં પરમ ચિદાકાશ અનંતપૂર્ણ એકરૂપતા. ક્લિયર? તો એ કેવી રીતે થાય? તો વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધથી એ રહેવાય. સમજાય કે નહીં? અને કાંઈ નથી એવી કલ્પના ભ્રાંતિથી કાંઈ નથી એવું રહેવાય. આ બધા રહ્યા છે એમ 7,800 કરોડ વસિત અપવાદ છે, એક્સેપ્શન. એ તત્વ અસત્ય રૂપ જણાતા છતાં અતિ પ્રકાશ રૂપ છે, પરમાર્થ રૂપ છે અને અતિ શુદ્ધ એક ચૈતન્ય સ્વરૂપ છે. તે જ સ્વપ્નનગરની પેઠે આ જગતના આકારે વિવર્ત ભાવથી ભાસે છે. ચિદાકાશની અંદર આરોપિત રીતે જોવામાં આવતું જગત ઉપર જણાવેલી રીત પ્રમાણે તત્વદર્શી વડે જોવા જતાં શુદ્ધ ચૈતન્ય રૂપે જ પ્રસરી રહેલ છે અને ચૈતન્ય તત્વ સર્વત્ર વિસરી રહ્યું છે. જેમ આકાશમાં શૂન્યપણું છે અને સમુદ્રમાં દ્રવપણું છે, તેમ આ જગત એ તત્વની અંદર અભિન્ન સત્તાથી રહેલું છે. બાકી ખરી રીતે તે નાના પ્રકારના ભેદોવાળું નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધલો જગત પરમાર્થમયત્વ વર્ણન નામનો સર્ગ 55મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. કેવું છે? એમ આ વિદ્યા ને આપણે બ્રહ્મ વિદ્યા
બ્રહ્મ વિદ્યા મંદિર કેવો પ્રકાશ છે? નાના ભાઈની બેબી હે એક જ છે બરાબર 27 એટલે કેમ છે ત્યાં સ્ટોર જગ્યા સારી છે બધા આવે છે ને આવે બધા સ્ટોર એક જ કેમ્પ પર રાખી દીધા બધા સ્ટોર આવી ગયા એટલે બધે ફરે બધા બધા આવી છે બધા આવે છે લઈ જાય છે એટલે જણાવું છું પ્રભુ હવે પેલા મોબાઈલમાં બધું આવતું નથી આ બધું શું બધું મોબાઈલમાં આવી જાય ને એટલે દરેક સ્ટોર પર બુકો ઓછી વેચાય એવું નહીં આપણે એવું નહીં બધે સ્ટોર પર આ પણ વચનામૃત તો આપો છો ને એટલે આપીએ પણ પેલા જાડા નહીં લીધા હતા વધારે હે મોટા અને બીજા ટીકો એ નહીં લીધા નાના એ આપીએ આ ઠીકરો છે ને આ ટીકો આપીએ જે નવું નીચે દર્શન કરે અને બધો વિવેક થાય છે ને થાય એટલે ત્યાં બેસવામાં આનંદ મંગળ રહે છે હા આનંદ એક ભાગ છે કાલ તો 7:30 પહોંચી ગયા હતા અંદર હા એટલે શું પેલા આવવાના હતા મુખ્યમંત્રી પ્રસાદ લેવાનો ફૂલ ના લે ભાવ રોજ સાંજે આનંદ નાસ્તો મોકલાશે રોજ સાંજે 9 દિવસ એમના તરફથી નાસ્તો રોજ સાંજે સવારે સાંજે સાંજે કેટલા વાગે વચ્ચે પ્રભુ 6 વાગે આવે એટલે લઈને આવે એટલે સાંજે પ્રસાદ તો અહીંયા લેવાય છે બધા ફૂલ જેટલા પાય હોય એટલા બધા કેવો પ્રકાશ છે અનંત પૂનમ હાથી પ્રકાશ પ્રકાશ આવું કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ ઉવાચ કેમ છે બાળકો પણ આનંદ મટી ગયું સાવ પ્રસાદ લે વિશ્રામ થાય ને વિશ્રામ પૂલ કાલ તો આનંદ મંગળ કરતા હતા હે કાલ તો આનંદ મંગળ કરતા હતા ભજન એવું ચાલુ હતું ને તોફાન મસ્તી કરતા હતા કેવું આનંદ મંગળ કરતા તોફાન કરતા હતા એમ પ્રસાદ લીધો ને બધાએ ઓમ ઓમ અને નાના ભાઈની બેબી વિદ્યા 3 ભાઈની વચ્ચે એક જ અને અહીંયા બ્રહ્મ વિદ્યા કેવો પ્રકાશ છે આજનો શું છે નિત્ય નૂતન પ્રકાશ સમષ્ટિ વ્યષ્ટિ સાક્ષી સાક્ષ્ય વિનાનું આખું ચોખ્ખું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ. કેવો પ્રકાશ છે ફૂલ પ્રકાશ ફૂલ પ્રકાશ એવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દ્રષ્ટિ સૃષ્ટિ છે જ નહીં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે બ્રહ્મરૂપે જુએ તો બધું બ્રહ્મ પણ એ બધું એટલે ભ્રાંતિ છે દ્રશ્ય ભ્રાંતિ એ બ્રહ્મ નથી અને જગત બ્રહ્મ રૂપે બ્રહ્મ જુએ છે તો બ્રહ્મ છે આ દ્રષ્ટિ સૃષ્ટિ છે એ ભ્રાંતિ બ્રહ્મ નથી કેમ કે જાગ્રત છે સ્વપ્ન છે એ જાગ્રત નથી સ્વપ્ન ભ્રાંતિ નથી અને જાગ્રત છે એટલે જાગ્રત સ્વપ્ન આકારે ભાષે છે એટલે જાગ્રત સ્વપ્ન પણ જાગ્રત છે એવું ન કહેવાય જાગ્રત છે ને સ્વપ્ન નથી એમ બ્રહ્મ દ્રષ્ટિ સૃષ્ટિ ભ્રાંતિ રૂપે ભાષે તો દ્રષ્ટિ સૃષ્ટિ ભ્રાંતિ બ્રહ્મ નથી બ્રહ્મ જ બ્રહ્મ છે દ્રષ્ટિ સૃષ્ટિ ભ્રાંતિ
નથી. કેમ છે? કેમ છે? પ્યોર પ્રકાશ, હે? પ્યોર પ્રકાશ. પ્યોર પ્રકાશ. कैसा है? પરમ આકાશ. परम आकाश. ले लेना. हाँ ले लेंगे.